આવશે હો આશુતોષભાઈ. કોઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની છે તેવો નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામ કહે. જેવી રીતે આપણે કાલે લીધું હતું કે પાસો ફેંકતા કેટલા અંક મળે છે. કાલે કેટલા લોકો હાજર હતા? હાઉ મેની પીપલ્સ? હા, હજી વાર છે, હજી હું સમજાવું છું. 129. આજનું નથી પૂછ્યું, આજે તો 120 જ છે ને. તો જો યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી કોઈ ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય તો તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહે છે. એક્ઝામ્પલ તરીકે મારે કેવું હોય તો શું કહી શકું? ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગ એક પાસો ફેંકવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળશે? પાસો ફેંકવાના કુલ પરિણામ કેટલા મળશે? 6 મળશે. 1 થી 6. હવે પાસા પર અંક બેકી સંખ્યામાં મળે તો કયા કયા પરિણામ આવશે? બેકી સંખ્યામાં અંક મળે. બે, 4 ને 6. 2, 4 અને 6. બેકી સંખ્યામાં અંક મળે તેવા પરિણામો છે 2, 4 અને 6. હવે આ 2, 4, 6 એ જો ઘટના એ બને એના માટે કેવા પરિણામ થઈ ગયા? સાનુકૂળ પરિણામ. 2, 4, 6 ઘટના એ બને એના માટે કેવા પરિણામ થઈ ગયા? સાનુકૂળ પરિણામ. ક્લિયર? એક યાદચ્છિક પ્રયોગ કર્યો એમાં કુલ પરિણામ 6 મળ્યા, જેમાંથી ઘટના એ કોને કહ્યું? તો કે ઘટના એ કહ્યું જેમાં સાનુકૂળ પરિણામ હોય. કયા કયા? તો કે બેકી સંખ્યામાં અંક મળે સાનુકૂળ પરિણામ. તો બેકી સંખ્યામાં અંક કયા કયા હતા? 2, 4, 6 એ આપણા સાનુકૂળ પરિણામ. નેક્સ્ટ આગળ વાત કરીએ તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા. ધારો કે કોઈ એક યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશીઓના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા કેટલી આપી છે? n છે. ફરીથી સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશીઓના પરસ્પર નિવારક, સમસંભાવી અને નિશેષ કુલ પરિણામોની સંખ્યા આપણને આપી છે n. એટલે કુલ પરિણામો કેટલા આપ્યા છે? m. જેમાંથી n પરિણામો પૈકી m પરિણામોમાં ઘટના એ બનવા માટે સાનુકૂળ હોય. ઘટના એ બનવા માટે સાનુકૂળ કેટલા પરિણામ હોય? n પરિણામો પૈકી m પરિણામો ઘટના એ બનવા માટે સાનુકૂળ હોય. એટલે ટૂંકમાં એક પાસો ફેંકો તો પાસા પર કેટલા પરિણામ મળે? એક પાસો ફેંકીએ તો પાસા પર કેટલા પરિણામ મળશે? 1 થી 6 પરિણામ મળશે. યસ. હવે એમાંથી કેટલા પરિણામ આપણને બેકી સંખ્યામાં મળ્યા? 2, 4, 6. એટલે આપણને સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? 3. તો n બરાબર 6 લેવાય, m બરાબર 3 લેવાય. તો ઘટના એ બનવાની સંભાવના m ના છેદમાં n એટલે 3 ના છેદમાં 6 થાય. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. યાદચ્છિક પ્રયોગના શાંત નિદર્શ અવકાશના કુલ પરિણામો n હોય, જે n પરિણામો પૈકી જો m પરિણામો કોઈ ઘટના એ બનવા માટે સાનુકૂળ હોય તો ઘટના એ બનવાની સંભાવના m ના છેદમાં n થાય, જેને સંકેતમાં શેના વડે દર્શાવાય? p ઓફ a વડે દર્શાવાય. શેના વડે દર્શાવાશે? p ઓફ a વડે દર્શાવાય. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછ્યું? સાનુકૂળ પરિણામ એટલે કોઈ ઘટના બનવાનો નિર્દેશ કરતા હોય પરિણામ. હર્ષભાઈ, હું સમજાવું છું કે પાસો ફેંકો
તો પાસા પર 6 પરિણામ હોય એમાંથી તમને ઘટના એવી આપે કે ઘટના એ બરાબર પાસા પર બેકી સંખ્યામાં પરિણામ મળે તો કયા કયા મળે 2 4 6 એ સાનુકૂળ પરિણામ થયા. તો ઘટના એ બનવાની સંભાવનાને શેના વડે દર્શાવશે? પી ઓફ એ વડે. તો પી ઓફ એ બરાબર ઘટના એ બનવાની સંભાવના શું આવશે? તો કે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ડિવાઈડ બાય નિદર્શ અવકાશના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામોની સંખ્યા. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ડિવાઈડ બાય નિદર્શ અવકાશના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યા. જ્યાં પી ઓફ એ આપણને આપ્યા છે m ના છેદમાં n. તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાને બીજા કયા નામે ઓળખવામાં આવશે? પ્રશિષ્ટ વ્યાખ્યા. કયા નામે ઓળખવામાં આવશે? પ્રશિષ્ટ વ્યાખ્યા. તમારે આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. પી ઓફ એ બરાબર m ના છેદમાં n. પી ઓફ એ બરાબર m ના છેદમાં n. આગળ વધીએ તો જો ગાણિતિક વ્યાખ્યાની ધારણા પહેલું, નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત છે એટલે નિદર્શ અવકાશના તમામ પરિણામોને આપણે ગણી શકીએ છીએ. બીજું, નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત છે એટલે નિદર્શ અવકાશના કુલ પરિણામોની સંખ્યા આપણને પહેલેથી જાણ છે. ત્રીજું, નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા સમસંભાવી છે એટલે દરેક પરિણામ મળવાની સંભાવના સરખી. એક્ઝામ્પલ તરીકે એક સિક્કો ઉછાળીએ તો જેટલી સંભાવના છાપ મળવાની એટલી સંભાવના કોની આવશે? કાટ મળવાની. જેટલી સંભાવના છાપ મળવાની એટલી જ સંભાવના કોની આવશે? કાટ મળવાની. બરોબર? ક્લિયર? વધ્યા આગળ. અગત્યના પરિણામોની વાત કરીએ તો પહેલું પરિણામ આવશે કોઈ ઘટનાની સંભાવના. કોઈ ઘટના એની સંભાવના 0 થી 1 સુધી હોય. કોઈ ઘટના એની સંભાવના 0 થી 1 સુધી. એ શું કહેવા માંગે છે? તો 0 થી પી ઓફ એ મોટા અને 1 થી પી ઓફ એ નાના. 0 થી પી ઓફ એ મોટા અને 1 થી નાના. કોઈ ઘટના એની સંખ્યાની સંભાવના કોઈ ઘટના એની સંભાવના 0 થી 1 સુધી હોય. કોઈ ઘટના એની સંભાવના કેટલી હોય? 0 થી 1. બીજું, કોઈ અશક્ય ઘટના એની સંભાવના 0. અશક્ય ઘટના એની સંભાવના 0. એટલે પી ઓફ એ બરાબર 0. કોઈ અશક્ય ઘટના એની સંભાવના 0 હોય. પી ઓફ એ બરાબર 0. કોઈ ચોક્કસ ઘટના એની સંભાવના 1 હોય તો પી ઓફ એ બરાબર 1. તમને ખબર પડે કે આ ઘટના બની નથી શકતી, આ ઘટના બની નથી શકતી તો એની સંભાવના 0. એ ભાઈ એમાં પરિણામ ફાઈ હોય. મહેશભાઈ, આ સૂત્ર છે ને એમાં તમે વચ્ચે કોઈ ડિસ્ટર્બ ન જોઈએ. મને હું જે લખાવું ને ઈ તમે યાદ રાખો. તમે તમારું વચ્ચે નહીં ઘુસાડો. હા, ઓલું કેમ ન હોય ને આ કેમ ન હોય ની નહીં. એવી રીતે કોઈ દિવસ સંભાવના યાદ ન રહે. હું તમને ત્રીજા ભાગમાં કમ્પલસરી કહીને ચૂક્યો છું કે બીજો ભાગ જ્યારથી તમે ચાલુ કરો ત્યારથી ઈ ભૂલી જવાનું કે આમ હોય, આમ કેમ ન હોય ઈ નથી કરવાનું. આમ જ હોય. જે આપણે ગણવા આપ્યું છે ઈ જ રીતે થાય. તો જો પી ઓફ એ બરાબર 0 થી 1, પણ જો પી ઓફ એ ની ઘટના એ અશક્ય ઘટના છે તો એની સંભાવના કેવી આવશે? 0. અશક્ય ઘટના હોય તો એની સંભાવના 0. પી ઓફ એ ચોક્કસ ઘટના છે તો એની સંભાવના 1. અશક્ય ઘટના હોય તો એની સંભાવના 0. ચોક્કસ ઘટના હોય તો 1. ત્રીજું,
સોરી ચોથું, ઘટના એ ની પૂરક ઘટના એ ડેશ ની સંભાવના કેટલી આવશે? તો એના માટે પી ઓફ એ ડેશ બરાબર શું લખી શકાય? 1 માઇનસ પી ઓફ એ, 1 માઇનસ પી ઓફ એ એટલે એક માંથી પી ઓફ એ ની સંભાવના બાદ, એક માંથી શું બાદ કરવાનું? પી ઓફ એ ની સંભાવના બાદ. પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ. ક્લિયર? કમ્પ્લીટ? આગળ પાંચમું, ઘટના એ ઘટના બી નો ઉપગણ હોય. ઉપગણ હોય એટલે શું કહેવા માંગે છે? તેથી એ ઉપગણ બી. આ શું કહેવા માંગે છે? આકૃતિમાં સમજીએ. અહીંયા આ એક આપણો નિદર્શવકાશ છે, આ આપણી એક ઘટના બી છે, પણ એનો આટલો એક ભાગ ઘટના એ છે. આ એક ભાગ શું છે? ઘટના એ. એટલે ઘટના એ ના તમામ સભ્યો ક્યાં સમાયેલા છે? ઘટના બી માં સમાયેલા છે. ઘટના એ ના તમામ સભ્યો ઘટના બી માં સમાયેલા છે. નહીં પ્લસ પ્લસ કઈ નો, હા ઈ પી ઓફ એ અને પી ઓફ એ ડેશ નો પ્લસ એક થાય. યસ, ઈ મેં કાલે સમજાવ્યું હતું કે જો એ અને એ ડેશ હોય તો એનો પૂરેપૂરા સભ્યો તમે લઈ લ્યો તો યુ થઈ જાય. ઈ કાલે મેં સમજાવ્યું હતું. તો આના માટે શું લખાશે? પી ઓફ એ છેદ બી બરાબર હંમેશા શું આવશે? પી ઓફ એ, કારણ કે છેદમાં તો આખી ઘટના એ આવી ગઈ, અને પી ઓફ એ યોગ બી હંમેશા શું આવશે? પી ઓફ બી. તેથી પી ઓફ આમાં એ માઇનસ બી નહીં મળે, બી માઇનસ એ કરીએ તો પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો શું લખાશે? પી ઓફ બી માઇનસ પી ઓફ એ. પી ઓફ બી માઇનસ પી ઓફ એ. ક્લિયર? હા, જોઈ લ્યો એક વખત. આટલા પરિણામ, હજી ઘણા બધા પરિણામ બાકી છે. સ્પીડ સ્પીડ સ્પીડ. પાંચમો પોઈન્ટ, ઘટના એ ઘટના બી માં સમાયેલી છે એટલે એ છેદ બી બરાબર શું થઈ જાય? પી ઓફ એ. કારણ કે આખી આખી ઘટનામાં સમાન પરિણામ પી ઓફ એ ના જ આવે. એવી રીતે એ યોગ બી શું થઈ જાય? પી ઓફ બી. કેમ? તો કે યોગ ઘટનામાં આપણે બધા પરિણામ લઈએ, બધા પરિણામ ક્યાં આવ્યા? પી ઓફ બી માં જ આવ્યા. આપણે પી ઓફ એ માઇનસ બી નો મેળવી શકીએ, કારણ કે મોટી ઘટના કઈ છે? બી. એટલે બી માઇનસ એ મેળવાશે. આ આપણું સૂત્ર છે, જ્યાં પી ઓફ એ છે બી બરાબર શું મૂકશું? પી ઓફ એ. હા, તો યાદ તો કરવા જ પડે ને. યાદ તો કરવા જ પડે ને. ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય તો જ આપણે ભણાવતા હોય. કે મને શોખ તો નથી કે મારે 5-6 લેક્ચરમાં સંભાવના પૂરું કરવાનું ને એમાંય હું આ ટાઈમ પાસ કરું. નેક્સ્ટ, આગળ આપણને આપ્યું છે અગત્યના પરિણામમાં નેક્સ્ટ પરિણામ, જો કોઈ ઘટનાની સંભાવના હંમેશા તેની છેદ ઘટના કરતા કેવી આવશે? વધારે. એટલે છેદ ઘટના પી ઓફ એ છેદ બી લેસ ધેન પી ઓફ એ, પી ઓફ એ છેદ બી લેસ ધેન પી ઓફ બી. એવી રીતે પી ઓફ એ એના કરતા યોગ ઘટના મોટી આવશે એટલે પી ઓફ એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી, પી ઓફ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ પી ઓફ એ યોગ બી. ક્લિયર? હા, તો મોઢે જ લખતો હોય ને. અહીંયા કેવી રીતે લખું? તમારી સામે જ લખું છું, જો દેખાય તો છે. બરોબર. ત્યાર પછી જો પી ઓફ બી માઇનસ એ માઇનસ બી ની લખીએ તો પી ઓફ એ માઇનસ બી બરાબર પી ઓફ
શું લખાશે a છેદ b ડેશ બરાબર શું લખાશે p ઓફ a માઇનસ p ઓફ a છેદ b અને એવી જ રીતે p ઓફ b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ p ઓફ a ડેશ છેદ b બરાબર સૂત્ર શું આવશે p ઓફ b માઇનસ p ઓફ a છેદ b આ બધા સૂત્ર છે યાદ રાખવાના છે એક સૂત્ર યાદ રાખો એટલે બધું રે આ બે સમાન છે જો છેદ ઘટના હંમેશા નાની હોય ઘટનાની સંભાવના મોટી હોય અને ઘટના કરતા યોગ ઘટનાની સંભાવના મોટી હોય છેદ ઘટનાની સંભાવના નાની ઘટનાની સંભાવના મોટી પણ ઘટના કરતા યોગ ઘટનાની સંભાવના મોટી એવી રીતે અહીંયા a માઇનસ b એટલે b માઇનસ કર્યું એના પર ડેશ કર્યું b માઇનસ a તો a માઇનસ કર્યું એના પર ડેશ કર્યું હવે શું છે a માઇનસ b હોય તો a માંથી છેદ ઘટના બાદ થાય b માઇનસ a હોય તો b માંથી છેદ ઘટના બાદ થાય આવું યાદ રાખવાનું ત્યાર પછી p ઓફ a ડેશ છેદ b ડેશ હોય તો p ઓફ a યોગ b આખાનો ડેશ છેદ હોય તો શું કરવાનું યોગ કરવાનું અને આખાનો ડેશ કરવાનો અને 1 માઇનસ કરવાનું એવી રીતે p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર p ઓફ a છેદ b આખાનો ડેશ 1 માઇનસ p ઓફ a છેદ ક્લિયર કેમ ગયા ઓલા મહેશભાઈ ખોવાઈ ગયા હા સૌથી મોટી યોગ નહીં સૌથી મોટો સરવાળો આવશે એ હમણાં લખાવું હા તો ચડતા ક્રમમાં આપડા શું આવશે 0 થી મોટી છેદ ઘટનાથી મોટી કોઈ ઘટના એટલે p ઓફ a અથવા p ઓફ b એનાથી મોટી યોગ ઘટના અને એનાથી મોટી ઘટનાનો સરવાળો એવી રીતે ઉતરતા ક્રમમાં લખીએ તો ઉતરતા ક્રમમાં સૌથી મોટો સરવાળો એટલે p ઓફ a પ્લસ p ઓફ b એનાથી નાની યોગ ઘટના એનાથી નાની કોઈ ઘટના એટલે p ઓફ a અથવા p ઓફ b એનાથી નાની છેદ ઘટના એનાથી ઓછા 0 આ 0 થી પ્લસ તરફ હાલશે આ પ્લસ થી 0 તરફ ચાલશે 0 થી પ્લસ તરફ અને પ્લસ થી 0 તરફ ક્લિયર ઓકે હાલો હું બધા ક્રમમાં એક આવે ક્યાં એક ક્યાંય નથી આવ્યો હા એક ક્યાંય નથી આવ્યો ચાલો દાખલા સ્ટાર્ટ કરીએ તો એક બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે તો u બરાબર લખીએ બે સિક્કા ઉછાળતા u બરાબર બે સિક્કા ઉછાળતા હવે બે સિક્કા ઉછાળ્યા તો કેટલા પરિણામ આવે તો u બરાબર hh ht th tt n બરાબર 4 હવે એમાં પહેલું આપ્યું છે એક છાપ અને એક કાટ મળે ઘટના a બરાબર એક છાપ અને એક કાટ મળે એક છાપ અને એક કાટ મળે તો p ઓફ એની કિંમત આપણે લખીએ તો એક છાપ અને એક કાટ એટલે ht અને th m બરાબર કેટલા થઈ ગયા 2 p ઓફ a બરાબર કેટલા થઈ ગયા m ના છેદમાં n 2 ના છેદમાં 4 તો p ઓફ a બરાબર
1/2. P of A બરાબર કેટલા આવ્યા? 1/2. ત્યારબાદ બીજું ઘટના બી બરાબર ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એક થી વધી શકે, એક થી ઓછી રહી શકે નહીં. તો એમાં HH આવી શકે. કેમ? કારણ કે એમાં એક થી વધુ છાપ છે. એટલે HH, HT અને TH. HH, HT અને TH. HH, HT અને TH. તો M બરાબર કેટલા આવ્યા? તો M બરાબર 3. P of B બરાબર M/N. તો P of B બરાબર 3/4. હાલો રેડી? P of A 1/2, P of B 3/4. કમ્પ્લીટ. જો ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એક થી વધારે આવી શકે. એક તો આવશે જ, પણ એક થી વધારે. જો એક વસ્તુ યાદ રાખો, ઓછામાં ઓછું કીધું હોય ને તો જે સંખ્યા હોય એનાથી વધારે લઈ શકાય. વધુમાં વધુ કીધું હોય તો જે સંખ્યા હોય એનાથી ઓછી લેવાની. ક્લિયર? હાલો હવે ઉર્મીબેન, આ પોઈન્ટમાં લખી શકાય, પણ પરફેક્ટ પોઈન્ટ હતા 0.16, 17, 19 એવા આવતા હોય બરોબર, તો પછી નહીં લખવાના, તો આ જ રીતે રહેવા દેવાનું. હાલો કેટલા હજી વધ્યા છે? કેટલા લોકો છે હજી જોડાયેલા? હા, સંભાવના શરૂ થયો એટલે ભાગ્યા. પોઈન્ટમાં ન લખ્યા તો ચાલે. હા, 1/2 હોય તો 0.5 લખાય. એવી રીતે 3/4 હોય તો 0.75 લખાય. મતલબ 2 પોઈન્ટે પૂરું થઈ જતું હોય તો લખાય. બરાબર? પણ આમ 0.16, 17, 20 એવું કઈ આવતું હોય, આગળ 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 વધતું હોય તો નહીં લખવાનું. ચાલો, ઋત્વા શબ્દના બધા જ અક્ષરોની મદદથી બનતી તમામ ગોઠવણીઓમાં આર પ્રથમ સ્થાને આવે તેની સંભાવના શોધો. તો આમાં જો એકદમ સિમ્પલ કામ કરવાનું, ઋત્વા શબ્દ કુલ અક્ષર 5 આવું આવતું યાદ કરો. 11માં કુલ અક્ષર 5 આવતું આવું. હા, તો પહેલું અહીંયા યુ લખીએ. ઋત્વા શબ્દોની કુલ અક્ષરોની ગોઠવણી. ઋત્વા શબ્દના કુલ અક્ષરોની ગોઠવણી. તો ઋત્વા શબ્દના કુલ અક્ષરોની ગોઠવણી કેટલી આવશે? તો ઋત્વા શબ્દના કુલ અક્ષરોની ગોઠવણી જો અહીંયા ધ્યાન આપો, n બરાબર 5p5. 5p5 એટલે 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 120. ઘટના એ બરાબર ઋત્વા શબ્દની કુલ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે. કુલ ગોઠવણીમાં આર પ્રથમ સ્થાને આવે. તો m બરાબર 1p1 વૈધા કેટલા 4 એટલે 4p4. આર પ્રથમ સ્થાને એટલે ફિક્સ થઈ ગયું 1p1 વૈધા 4 અક્ષર એટલે 4p4. તો m બરાબર 1 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ. m બરાબર 1 ગુણ્યા 24. m બરાબર 24. તો p of a બરાબર m/n 24/120 1/5 થઈ ગયું. ક્લિયર? 24/120 એટલે 1/5. ડન. વધી આગળ.
શું કીધું છે? લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના. તો લીપ વર્ષના કુલ દિવસો, જો આ દાખલાઓ ખાસ અગત્યના છે. લીપ વર્ષના કુલ દિવસો કેટલા આવશે? 366. આપણું આવનારું વર્ષ જે આવતા સોમવાર એની આગળના સોમવારથી શરૂ થશે. ઓકે. લીપ વર્ષના કુલ દિવસો 360. હા, જે વર્ષને 4 વડે ભાગી શકાય લીપ વર્ષના દિવસો થાય. તો લીપ વર્ષના કુલ દિવસો 360. બરોબર? સોરી, 366. હવે આપણે એક વર્ષમાં કુલ અઠવાડિયા કેટલા આવે? એક વર્ષના કુલ અઠવાડિયા 52. સિમ્પલ છે. તમને જેટલા પણ દિવસો કીધા ને એને 7 વડે ભાગવાના એટલે 52. તો 52 અઠવાડિયાના કુલ દિવસો 52 અઠવાડિયાના કુલ દિવસો 52 ગુણ્યા 7 ઇઝ ઇક્વલ ટુ 364. તો હવે જો આપણે 53 વખત લેવાનું તો 52 અઠવાડિયા પછી વધતા દિવસો 52 અઠવાડિયા પછી વધતા દિવસો કેટલા દિવસ વધશે? 2. કઈ રીતે? તો 366 હતા માઇનસ 364 કર્યા બરાબર 2 દિવસ વધ્યા. ક્લિયર? ઓકે. આગળ યુ બરાબર વધતા 2 દિવસ એ અઠવાડિયાના કોઈ પણ 2 ક્રમિક વાર હોય. અઠવાડિયાના કોઈ પણ 2 ક્રમિક વાર હોય. જે 2 દિવસ વધી અઠવાડિયાના કોઈ 2 ક્રમિક વાર હશે. અઠવાડિયાના 2 ક્રમિક વાર હશે. ક્રમિક એટલે જો ક્રમિક કોને કહેવાય? તમને ક્રમિકમાં નથી ખબર? 1 અને 2 ક્રમિક, રવિ અને સોમ ક્રમિક. કારણ કે વાર તો એ જ જોડમાં આવે ને, રવિ સોમ, સોમ મંગળ, મંગળ બુધ, બુધ ગુરુ, ગુરુ શુક્ર, શુક્ર શનિ, શનિ રવિ. કેટલા આવશે?
n બરાબર કેટલા આવશે? 7 આવશે. n બરાબર કેટલા આવશે? 7. હા, લખવું જ પડે ને બધું, તો જ ખબર પડે ને 7 કઈ રીતે આવ્યા. હવે ઘટના એ બરાબર આગળ ઘટના એ બરાબર હા, ઘટના એ બરાબર વધતા 2 દિવસમાં કોઈ એક દિવસ ગુરુવાર હોય. વધતા 2 દિવસમાં કોઈ એક દિવસ કયો વાર હોય? ગુરુવાર. વધતા 2 દિવસમાં કોઈ એક દિવસ ગુરુવાર હોય તો શું આવશે? એ બરાબર બુધ ગુરુ અથવા ગુરુ શુક્ર. બુધ ગુરુ હોઈ શકે અથવા શું હોઈ શકે? ગુરુ શુક્ર હોઈ શકે. ક્લિયર? બુધ ગુરુ હોઈ શકે અથવા ગુરુ શુક્ર હોઈ શકે. તો m બરાબર 2, p of a બરાબર m ના છેદમાં n 2/7. તો ઘટના એ મળવાની સંભાવના 2/7. આવું જો અહીંયા 3 દિવસ વધે તો 3 ની જોડ બનાવવી પડે. 3 દિવસ વધશે તો કેટલાની જોડ બનાવવાની? 3 ની. 1 દિવસ વધે તો એક ક્રમશઃ વાર લખવાનું. ઓકે, ક્લિયર? હાલો નેક્સ્ટ આગળ. એક બોક્સમાં 20 એકમો છે. 20 એકમો પૈકી 10% એકમો ખામીવાળા છે. કુલ એકમો 20. ખામીવાળા એકમો 10% એટલે 20/10% બરાબર 2. આ બોક્સમાંથી યાદચ્છિક રીતે 3 પસંદ કરવામાં આવે તો પસંદ થયેલ 3 એકમમાં તો યુ બરાબર પહેલા લખીએ 3 બોક્સમાંથી 3 એકમ પસંદ કરતા. બોક્સમાંથી 3 એકમ પસંદ કરતા જો 3 એકમ પસંદ કરીએ તો n બરાબર 20c3 n બરાબર 20 ગુણ્યા 19 ગુણ્યા 18 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા આવશે? 1140. ઓકે, ગુડ ગુડ ગુડ. શું કીધું છે? 2 એકમ ખામી વાળા હોય. ઘટના એ 2 એકમ ખામી વાળા હોય. ઘટના એ 2 એકમ ખામી વાળા હોય. 2 એકમ ખામી વાળા હોય તો આપણે 2 એકમ ખામી વાળા તે બંને લેવાના. કુલ 3 એકમ લેવાના છે એટલે બાકીના 1 એકમ કેવો લેવાનો? ખામી રહિત. જો ખામી વાળા 2 જ એકમ હતા એટલે 2 લઈ લીધા. બાકીનો 1 એકમ કેવો લીધો? ખામી રહિત. કારણ કે કુલ એકમ તો 3 પસંદ કરવાના છે. ઓકે, આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો પૂછી લ્યો. હાલ
તો m બરાબર 1 ગુણ્યા 18, તો p ઓફ a બરાબર અહીંયા 18 લખીએ. p ઓફ a બરાબર m ના છેદમાં 18, m ના છેદમાં n, 18 ના છેદમાં 1140, ભાગ ઉડાડો. આઈ થિંક સો પેલા 2 વડે ભાગ ઉડાડો એટલે 9 ના છેદમાં 720, 9 વડે ભાગ ઉડી જશે, 9 વડે ભાગ ઉડી જશે. 3 ના છેદમાં 190. ઓકે 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 ઓકે. 9 ના છેદમાં 570 એટલે 3 વડે ભાગ ઉડ્યા. ઓકે, 3 ના છેદમાં 190. ઘટના બી 2 એકમ ખામી રહિત હોય. 2 એકમ ખામી રહિત હોય તો શું આવશે? m બરાબર 2 એકમ ખામી રહિત હોય એટલે 18 માંથી 2 પસંદ થશે, જ્યારે બાકીનો એક ખામી વાળો આવશે. 18 માંથી 2 પસંદ થયા એટલે 18 ગુણ્યા 17 છેદમાં 2 ગુણ્યા 1, 18 ગુણ્યા 17 છેદમાં 2 ગુણ્યા 1 કેટલા થશે? 18 ગુણ્યા 17 છેદમાં 2 ગુણ્યા 1 કેટલા થશે? 17 ગુણ્યા 9. ફાસ્ટ 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 ફાસ્ટ. હજી મને આન્સર નો મળ્યો. એકસો 53 ગુણ્યા 2 એટલે 306. 306. તો p ઓફ b બરાબર m ના છેદમાં n, 306 ના છેદમાં 1140, ભાગ ઉડાડી નાખીએ તો પેલા ઉડાડીએ 2 વડે ભાગ ઉડાડીએ. આમ તો 18 વડે જ ભાગ ઉડાડી નાખો ને સીધા, ઉડતા હોય તો. નહીં ઉડે, 18 વડે નહીં ઉડે. 2 અને 9, 2 વડે ભાગ ઉડાડો એટલે હા 153 ના છેદમાં 570, 3 વડે ભાગ ઉડાડો એટલે 153 ના છેદમાં 51 ના છેદમાં 190. લાસ્ટ, ત્રણેય એકમ ખામી રહિત હોય. ત્રીજું, ઘટના સી ત્રણેય એકમ ખામી રહિત હોય. ત્રણેય એકમ કેવા હોય? ખામી રહિત હોય. તો શું આવશે? m બરાબર 18c3, m બરાબર 18 ગુણ્યા 17 ગુણ્યા 16, m બરાબર કેટલા લેવા પડશે? 816. તો p ઓફ c બરાબર m ના છેદમાં n, 816 ના છેદમાં 1140. p ઓફ c બરાબર કેટલા આવશે? 68 ના છેદમાં 95. વેરી ગુડ. ચાલો, અને એક અગત્યનો દાખલો, ને એવા દાખલા પાછા મેં હોમવર્કમાં આપ્યા છે. એવો દાખલો, જો એક પેટીમાં કુલ ચિઠ્ઠીઓ 10 છે, કુલ 10 ચિઠ્ઠી, કુલ ચિઠ્ઠી 10, જેમાંથી ઇનામ વાળી, ઇનામ પાત્ર ચિઠ્ઠી 3, કુલ ચિઠ્ઠી 10, ઇનામ પાત્ર ચિઠ્ઠી 3, તો ઇનામ વગરની કેટલી આવશે? ઇનામ વગરની ચિઠ્ઠી 7. રેડી? ઇનામ પાત્ર 3, તો ઇનામ વગરની 7. તો જો અહીંયા ધ્યાન આપો, કથન નામનો બાળક 2 ચિઠ્ઠીઓ ઉપાડે એટલે યુ બરાબર 10 માંથી 2 ચિઠ્ઠી પસંદ કરતા, 10 માંથી 2 ચિઠ્ઠી પસંદ કરતા તો શું આવશે?
n બરાબર 10c2 10c2 ઇઝ ઇક્વલ ટુ 45. હવે જો કથનને ઇનામ મળવાની સંભાવના તો ઘટના એ બરાબર કથન 2 ચિઠ્ઠી ઉપાડે તો કથન 2 ચિઠ્ઠી ઉપાડે તો તેને ઇનામ મળવાની સંભાવના ઇનામ મળવાની ઘટના લખીએ, સંભાવના નથી લખવું, ઘટના. તો જો એ બરાબર શું લખી શકાય તો કે 2 ચિઠ્ઠી ઇનામ પાત્ર હોય, 2 ચિઠ્ઠી ઇનામ પાત્ર હોય, અથવા 1 ચિઠ્ઠી, મેં અને લખ્યું ને એની જગ્યાએ અથવા, અથવા 1 ચિઠ્ઠી ઇનામ પાત્ર અને 1 ઇનામ વગર. આ બે સંજોગોમાં ઇનામ મળશે. આ બે સંજોગોમાં એને ઇનામ મળશે. હા કે ના? 1 ચિઠ્ઠી ઇનામ પાત્ર, બંને ચિઠ્ઠી ઇનામ પાત્ર હોય તો ઇનામ મળશે, 1 ઇનામ પાત્ર હોય ને 1 ઇનામ વગરની હોય તો ઇનામ મળશે. આ બંને સંજોગોમાં ઇનામ મળશે. જો બે ચિઠ્ઠીમાં ઇનામ મળે તોય મળે ને એકમાં મળે ને એકમાં ન મળે તોય મળે. તો આને આપણે સંચયની રીતે લઈએ તો એ બરાબર બંને ઇનામ પાત્ર એટલે 3c2 અથવા 1 ઇનામ પાત્ર એટલે 3c1 અને 1 ઇનામ વગરની એટલે 7c1. 3c2 એટલે 3, 3c1 ગુણ્યા 7c1 એટલે 3 ગુણ્યા 7, તો 3 વત્તા 21. તો આપણને m બરાબર કેટલા મળ્યા? તો m બરાબર આપણને મળવા પાત્ર છે કેટલા? 3 વત્તા 21 બરાબર 24. કેટલા આવશે? 24. તો P of A બરાબર m ના છેદમાં n, 24 ના છેદમાં 45. તો P of A બરાબર ભાગ ઉડાડીએ તો 8 ના છેદમાં 15. કેટલા આવશે? 8 ના છેદમાં 15. ચાલો, થેન્ક્સ ફોર ધ ડે. આપણે આ બધું આવતીકાલે જોઈશું. આ દાખલા હોમવર્કમાં છે. આવતીકાલે આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ, સંભાવનાનો સરવાળાનો નિયમ અને તેના દાખલા, સંભાવનાનો સરવાળાનો નિયમ અને તેના દાખલા આ આપણે આવતીકાલે જોઈશું. થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. લેક્ચરને રેટિંગ આપતા રહેજો. હા, બરોબર. થેન્ક યુ સો મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આનંદમાં છો કે કેમ છો? હા, જે લોકોને મારો વોઇસ આવતો હોય એ લોકો જરા કોમેન્ટ બોક્સની અંદર યસ એવું લખશો.